મિત્રો નમસ્કાર. અત્યાર સુધી આપણે નાના નાના શોર્ટ વિડીયોમાં છંદની પૂર્વ ભૂમિકા શીખ્યા કે યતિ કોને કહેવાય, લઘુગુરુ કોને કહેવાય. હવે આપણે જોઈએ અક્ષરમેળ છંદ. અહીંયા 3 છંદ એક સાથે લીધા છે, મંદાક્રાંતા, પૃથ્વી અને શિખરની. કેમ કે ત્રણેય 17 અક્ષરના અક્ષરમેળ છંદ છે. હવે આપણે ત્રણેયના ઉદાહરણ અહીંયા એક સાથે લીધા છે. હવે એના ગણસૂત્રને કઈ રીતે આપણે લાગુ પાડીએ, એનું બંધારણ એને કઈ રીતે લાગુ પડે છે અને એને સમજવા માટે ટૂંકી રીત કઈ, એ આપણે જોશું. જુઓ, સૌપ્રથમ છે મંદાક્રાંતા છે. ત્રણેયના ઉદાહરણ છે, ધ્યાનથી જોજો. આપણે આ ગણસૂત્રને આમાં કઈ રીતે લાગુ પાડી શકીએ. જ્યારે પરીક્ષા દરમિયાન કોઈ પંક્તિ આપેલી હોય અને એ પંક્તિમાં 17 અક્ષર થતા હોય તો આ ત્રણમાંથી કયો છંદ છે તે પરફેક્ટ જાણવા માટે અમુક રીત અપનાવવી પડે. એના ગણસૂત્રને લાગુ પાડતા આવડવું જોઈએ. મંદાક્રાંતાનું છે મભન તત ગાગા. મ એટલે શું, આપણે અગાઉ ગણસૂત્ર જોયા શોર્ટ વિડીયોમાં. યમા તારા જભા નસલગા, એના આધારે આખું ગણ આપણે જોયા. તો મનો મતલબ થાય માતા રા, બરોબર. તો હવે માતારા એટલે શું, તો કે ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, બરાબર. આ મ નો મતલબ ગુરુ ગુરુ ગુરુ. હવે 3 અક્ષર માટે હોય છે, એક ગણ 3 અક્ષર માટે હોય છે. પછી ભ એટલે બીજા 3 અક્ષર માટે હોય છે. ભ એટલે ભાનસ. ભ નો મતલબ શું થાય, ભાનસ. ભાનસ નો મતલબ શું થાય, તો ગુરુ લઘુ લઘુ. અહીંયા ટે ગુરુ છે, ગુરુ લઘુ લઘુ, એટલે આ થઈ ગયો ભ, આ થઈ ગયો મ. જો મ અહીંયા બેઠો, ભ અહીંયા બેઠો, ન અહીંયા બેસી જાય 3 અક્ષરમાં. ન નો મતલબ શું થાય, ન સ લ, એટલે લઘુ લઘુ લઘુ. અહીંયા 3 લઘુ અક્ષર હોય, બરાબર. ન આવી ગયો ત. ત નો મતલબ બીજા 3 અક્ષર. અહીંયા આવ્યો ન, મ ભ ન ત. હવે ત એટલે તારા જ, બરાબર. તારાજ. તારાજ નો મતલબ ગુરુ ગુરુ લઘુ. આ મા ગુરુ, જી રસ્વ છે પણ અનુસ્વાર છે એટલે ગુરુ જીન એમ બોલી, પછી લઘુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ત. એવી રીતે બીજો ત આવે છે બીજા 3 અક્ષરમાં, ગુરુ ગુરુ લઘુ. પછી વધ્યો ગાગા, એટલે કે ગુરુ ગુરુ. મંદાક્રાંતાનો ગણ પરફેક્ટ રીતે આમાં બેસી જાય છે, એટલે આ મંદાક્રાંતા છે, બરાબર. પછી માનો કે પંક્તિના અક્ષર ગણો તો 17 થી, આને 17 આને 17 આપણે ગણ્યા નથી બધાના, પણ જો આને એકના ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, એમ ત્રણેય પંક્તિના 17 અક્ષર છે. 17 અક્ષરમાં આને આપણે ડિવાઈડ કરી આ મંદાક્રાંતાથી, તો આ પૃથ્વી થાય. તો કે પૃથ્વીનું તમને આ ગણસૂત્ર આવડવું જોઈએ. જો તમે આ પંક્તિ પૂછાણી અને તમે મભન તત્વ ગાગા આ ગણસૂત્ર આવડે છે મંદાક્રાંતાનું. હવે તમે આને મ લાગુ પાડો, પડે છે. મ એટલે શું, તો કે માતારા. માતારા લાગુ પડે. પેલો મા એટલે કે ગુરુ છે નથી, બીજો ગુરુ છે. માતારા 3 ગુરુ છે કે નથી, ત્રીજો ગુરુ નથી, એક જ ગુરુ છે. તો આ મ લાગુ આમાં પડતો નથી. આમાં શું લાગુ પડે, જ. જ નો મતલબ શું, જ ભા ન, લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ, એટલે આમાં આ જ લાગુ પડ્યો, બરાબર. એમ છતાં નો આપણને પરફેક્શન થાય તો બીજો અક્ષર લાગુ પાડો. અહીંયા જ પડ્યો સ, હવે સ પાડો બીજા 3 અક્ષરમાં. સ નો મતલબ સલગા. સ નો મતલબ શું થાય, સલગા, સલગા. લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ, આ રો ગુરુ, ક લઘુ, ન લઘુ, એટલે અહીંયા પડી ગયો સ લાગુ. એમ આખું સૂત્ર અહીંયા 3 ના ગણમાં લાગુ પડી જાય છે, બરાબર. એટલે તમે આને પૃથ્વી છે તેમ સાબિત કરી શકો. પછી વાત રહી શિખરની. માની લો કે પંક્તિ પૂછાણી છે, બરાબર. તમને મભન તત ગાગા આવડે છે, તો આને મ લાગુ પાડવા જાવ તો માતારા લાગુ પડે. પેલો અક્ષર નાનો છે, ગુરુ નથી, મ લાગુ નથી પડતો. પછી તમે જ લાગુ પાડવા જાવ, જ ભાન, જ ભાન એટલે લઘુ ગુરુ લઘુ. જસ જસ યલગા નો જ લાગુ પાડો તો લઘુ ગુરુ લઘુ. આ ત્રીજો અક્ષર લઘુ નથી, મોટો છે, એટલે આ સૂત્ર આને લાગુ ન પડે. આનો ય શિખરની માટે કયો છે,
ય પેલો યમાં ન સભ લગા. ય નો મતલબ શું થાય? ય માં તા. લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. હવે જુઓ, આ સ છે ને એ દેખાય છે લઘુ, પણ આપણે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને એની વાત કરી હતી કે એની પછી જો જોડાક્ષર આવતો હોય ને તો એ લઘુ ગુરુ થઈ જાય. અસત્યો ત ગણાતો નથી, પણ સ ગુરુ થઈ જાય છે. એટલે અ એમ નામ રહે છે, સ નાનો છે મોટો થઈ જાય ગુરુ, અને યો મોટો થઈ જાય. એટલે આ થઈ ગયો યમાતા, એટલે કે ય. બરાબર. જો ઘણીવાર તમે અક્ષર ગણતરીમાં ભૂલ કરી શકો. કેમ? આના અક્ષર જો તમે જોડાક્ષર સાથે લઈ લો, લઘુ ગુરુની ખબર ના પડે તો આના અક્ષર 17 નો થાય, ઘણા થઈ જાય. જો આ જોડાક્ષર ગણો તો, ખોટી રીતે ગણો તો કેમ થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અક્ષર નથી. આ ત જોડાક્ષર ગણાશે નહીં, એટલે એક નીકળી ગયો. આ ત જોડાક્ષર ગણાય નહીં, એટલે એક નીકળી ગયો. એટલે 19 માંથી 2 નીકળી ગયા, એટલે 17 અક્ષર થાય. જો આ રીતે ગણશો તો તમને પરફેક્ટ માપ મળે. એવું લાગે તો બીજો મ લાગુ પાડી દો. મ એટલે માતારા, ત્રણેય ગુરુ, માતારા, હે મા હે થી, ગુરુ ગુરુ ગુરુ. એમ આખું સૂત્ર આને લાગુ પડે છે. આપણે આખું સૂત્ર અહીંયા લાગુ પાડ્યું છે, આપણે ત્રણેયમાં પડતા નથી. તો આ રીતે ત્રણેય છંદ તમે વિગત કરી શકો. માની લો કે તમને આ રીતથી નથી સમજાતું, તો એની એક ટૂંકી રીત આપણે અજમાવીએ. બરાબર. મંદાક્રાંતા, પૃથ્વી અને શિખરણી. ટૂંકી રીત. હવે જોડો, આ એક ખાસ શીખજો. મંદાક્રાંતામાં શું હોય? માની લો પંક્તિ આપી દીધી છે, ગણવામાં 17 અક્ષર થઈ ગયા, તો 17 અક્ષર મંદાક્રાંતાના હોય, તમને ખબર છે. બીજી બાબત, તમને આ સૂત્ર યાદ નથી રહેતા, બંધારણ પૂરું યાદ નથી, પણ જો કોઈ પંક્તિને 17 અક્ષર હોય, એમાં પ્રથમ 4 ગુરુ હોય અને 5 લઘુ હોય. અક્ષર એ 17 અક્ષરની પંક્તિમાં પહેલા 4 ગુરુ, પ્રથમ 4 ગુરુ અને 5 લઘુ. બે વસ્તુ જોવાની, 17 અક્ષર હોય, પહેલા 4 અક્ષર ગુરુ હોય અને 5 લઘુ આવતા હોય, એટલે એ પંક્તિ 99% મંદાક્રાંતાની હોય. બરાબર. તો પૃથ્વીમાં એવી કઈ રીત હોય છે? 17 અક્ષર હોય છે. બરાબર. 17 અક્ષર ત્રણેયમાં હોય. 17 અક્ષર હોય અને બીજી વસ્તુ કઈ લાગુ પાડવાની? પ્રથમ 3 અક્ષર કેવા હોય? પ્રથમ 3 લઘુ, ગુરુ અને લઘુ હોય. લઘુ, ગુરુ ને લઘુ 17 અક્ષર થતા હોય, અને પ્રથમ 3 અક્ષર લઘુ, ગુરુ, લઘુ થતા હોય, એટલે પૃથ્વી હોય. શિખરણી માટે શું યાદ રાખશો? તો કે 17 અક્ષર હોય, એમાં પ્રથમ લઘુ અને 5 ગુરુ. હવે આવી જાવ અહીંયા, પ્રથમ લઘુ અને 5 ગુરુ, 1 2 3 4 અને 5. 17 અક્ષર કોઈ પંક્તિના થતા હોય અને પછી આ નિયમ લાગુ પડતો હોય કે પહેલો લઘુ છે ને 5 ગુરુ છે, આંખો વીંચીન શિખરણી છંદ તરફ તમારે જવાનું છે. આ રીતે તમે પંક્તિને ઓળખાવી શકો ટૂંકી રીતથી. તમને આ વસ્તુ કોઈ યાદ ન હોય ગણસૂત્ર, છતાં પણ તમે આ પંક્તિને ઓળખાવી શકો આ ટૂંકી રીત દ્વારા. જો કોઈ બાબત તમને વ્યવસ્થિત ન સમજાણી હોય તો જરૂર કોમેન્ટમાં લખી શકો.